પોરબંદરમાં ઘણા મહિનાઓથી અત્યંત બિસ્માર બની ગયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું ન હતું, પરંતુ હવે ચોમાસા બાદ એકી સાથે 2 કરોડથી વધુના ખર્ચે 55 રસ્તાના પેચવર્કની કામગીરી શરૂ થઈ છે, જેમાં અમુક જગ્યાએ ટ્રાફિકની અવરજવર હોવા છતાં રસ્તાના સમારકામ થઈ રહ્યા છે, જે જોખમી હોવાનું નગરજનો જણાવે છે. પોરબંદરના 55 રસ્તાઓના નવીનીકરણની કામગીરી શરૂ થઈ છે, જેમાં રિલાયન્સ ફુવારા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્તે રાત્રિના સમયે વાહનોની ખૂબ જ અવરજવર હોય છે અને ચોપાટી પર ફરવા જતા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર હોય છે. આવા સમયે નગરપાલિકા દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક બાજુ રોડનું લેવલિંગ સહિત પેચવર્કનું કામ ચાલુ હતું અને બીજી બાજુ એ જ રોડ ઉપરથી વાહનોની અવરજવર ચાલુ હતી. ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સથી માંડીને અનેક વાહનો સતત નીકળતા હતા. એવા સમયે જ સમારકામ ચાલુ હતું. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આ પ્રકારે રસ્તાની નવીનીકરણની કામગીરી નગરપાલિકાએ હાથ ધરવી જોઈએ નહીં, અથવા જ્યાં ક્યાંય પણ રસ્તાનું કામ શરૂ કરવામાં આવે ત્યાં સમારકામના નિયમ પ્રમાણે ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવો જોઈએ, પરંતુ તેવું કરવામાં આવ્યું નહીં હોવાથી અકસ્માતનો ભય સર્જાયો હતો. માટે નગરપાલિકાના તંત્રએ આ મુદ્દે ધ્યાન રાખવું જોઈએ અને રોડ બંધ કરીને પછી જ પેચવર્ક કરવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.